जय माताजी विद्यार्थी मित्रों આજના વિડીયોમાં આપણે પર્યાવરણીય સંગઠનો અને પર્યાવરણીય સંમેલનો ભાગ 2 વિશે ચર્ચા કરવાના છીએ। પર્યાવરણીય સંગઠનો અને પર્યાવરણીય સંમેલનો ભાગ 1 નો વિડીયો આપણી ચેનલમાં મૂકેલો જ છે અને તે વિડીયોમાં આપણે કેટલાક પર્યાવરણીય સંગઠનો અને પર્યાવરણીય સંમેલનો વિશે ચર્ચા કરી હતી। તો આજના વિડીયોમાં આપણે બાકીના કેટલાક પર્યાવરણીય સંગઠનો અને પર્યાવરણીય સંમેલનો વિશે ચર્ચા કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ સંસ્થા છે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। તો મિત્રો આ ફૂલ ફોર્મ તમારે યાદ રાખવું જોઈએ। ઘણા મિત્રોનો એવું માનવું છે કે આટલું લાંબુ ફૂલ ફોર્મ છે, આ ન પૂછાય, પરંતુ અગાઉની ભરતીમાં આ ફૂલ ફોર્મ પૂછાઈ ચૂકેલું છે। તો મિત્રો આ ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ। ગુજરાતીમાં કહીએ તો આબોહવા પરિવર્તન પર સંયુક્ત રાષ્ટ્ર કરાર। તેનું મુખ્યાલય જર્મનીના બોન ખાતે આવેલું છે। તેની સ્થાપના 1992માં રિયો સમિટ એટલે કે પૃથ્વી સંમેલન દરમિયાન થઈ હતી અને 1994થી અમલમાં આવી છે। તો મિત્રો આની સ્થાપના 1992માં યોજાયેલા પૃથ્વી સંમેલનમાં થઈ હતી, પરંતુ એનો અમલ 1994થી થયો છે। 1992ના પૃથ્વી સંમેલનમાં જળવાયુ પરિવર્તન એટલે કે આબોહવા પરિવર્તનનો મુદ્દો હતો, તેને એક કરાર તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો અને 1994માં આબોહવા પરિવર્તન પર કરાર કરવામાં આવ્યો કે જેને UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ તરીકે ઓળખવામાં આવે છે। UNFCCCનો હેતુ એટલે કે તેનો ઉદ્દેશ્ય શું હતો? તો તેનો મુખ્ય ઉદ્દેશ્ય વાતાવરણમાં ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવાનો છે। ટૂંકમાં કહીએ તો આબોહવા પરિવર્તન કે પછી વૈશ્વિક તાપમાનમાં વધારો કરનારા વાયુઓ છે, એ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનું કાર્ય કેનું છે? તો UNFCCCનું છે। જો આવા ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવામાં ન આવે તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીની આબોહવામાં જે પરિવર્તનો થઈ રહ્યા છે, જેવા કે સરેરાશ તાપમાનમાં વધારો, વરસાદની માત્રામાં ફેરફાર, વાવાઝોડાની ઘટનાઓમાં વધારો વગેરે જે આબોહવા પરિવર્તન થઈ રહ્યા છે તેમાં સતત હજી વધારો થઈ શકે એમ છે। એટલા માટે આ ગ્રીનહાઉસ વાયુઓ છે એના ઉત્સર્જનને ઘટાડવા માટે એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી। તે સંસ્થા છે UNFCCC। UNFCCCના સભ્ય દેશોની બેઠક દર વર્ષે મળે છે, જેને આપણે કોપ એટલે કે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ કહીએ છીએ। જે મિત્રો તૈયારી કરે છે એ મિત્રોએ આ કોપ બેઠક વિશે વાંચ્યું જ હશે, ક્યાંક ને ક્યાંક ન્યૂઝપેપરમાં અથવા તો સમાચારમાં પણ જોયું જ હશે। તો જે મિત્રોને તૈયારી છે એને તો કદાચ ખ્યાલ હશે, પરંતુ જે મિત્રો નવા છે કે જેણે હમણાં તૈયારી ચાલુ કરી છે એના માટે આ કોપ બેઠકનું આયોજન કોણ કરે છે? તો UNFCCC નામની જે સંસ્થા છે, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, આ સંસ્થા દ્વારા કોપ બેઠકનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે। સૌપ્રથમ કોપ બેઠક 1995માં જર્મનીના બર્લિનમાં યોજાઈ હતી। તો 1994માં આ સંસ્થાની સ્થાપના થઈ અને 1995માં સૌપ્રથમ બેઠક યોજાઈ હતી કે જે જર્મનીના બર્લિનમાં યોજાઈ હતી। ત્રીજી કોપ બેઠક 1997માં જાપાનના ક્યોટોમાં યોજાઈ હતી, જેમાં ક્યોટો પ્રોટોકોલ અપનાવવામાં આવ્યો હતો। 29મી કોપ બેઠક બાકુ અઝરબૈજાનમાં 2024માં યોજાઈ હતી। તો આના પહેલાંની જે છેલ્લી કોપ બેઠક હતી 2024ની, તે 29મી બેઠક હતી અને તે અઝરબૈજાનના બાકુ શહેરમાં યોજાઈ હતી। અને હવે પછીની 30મી જે કોપ બેઠક છે એ બ્રાઝિલના બેલમમાં નવેમ્બર 2025માં યોજાશે, એટલે ટૂંક સમયમાં એ યોજાવાની છે। હાલ નવેમ્બર ચાલી રહ્યો છે, તો આ જ મહિનામાં નવેમ્બર 2025માં બ્રાઝિલના બેલમમાં 30મી કોપ બેઠક યોજાવાની છે। ત્યાર પછી છે ક્યોટો પ્રોટોકોલ। ક્યોટો પ્રોટોકોલનું આયોજન કયા સ્થળે થયું હતું? તો જાપાનના ક્યોટો નામના શહેરમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ક્યારે આયોજન કરવામાં આવ્યું હતું? 11 ડિસેમ્બર 1997। 11 ડિસેમ્બર 1997ના રોજ UNFCCCના ત્રીજા સંમેલનમાં એટલે કે કોપ 3માં ક્યોટો પ્રોટોકોલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને 16 ફેબ્રુઆરી 2005થી ભારત સહિત સમગ્ર વિશ્વમાં આ ક્યોટો પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો। તો મિત્રો ક્યોટો પ્રોટોકોલનો સ્વીકાર કરવામાં આવ્યો હતો 11 ડિસેમ્બર 1997ના રોજ, પરંતુ તેને લાગુ કરવામાં આવ્યો હતો 16 ફેબ્રુઆરી 2005થી
16 ફેબ્રુઆરી 2005થી ક્યોટો પ્રોટોકોલ લાગુ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો 11 ડિસેમ્બર 1997ના રોજ. તો મિત્રો આ બંને તારીખ ખાસ યાદ રાખજો. ક્યોટો પ્રોટોકોલનો જે યોજાયો હતો તે 11 ડિસેમ્બર 1997 હતો, પરંતુ તેને લાગુ કરવામાં આવ્યો હતો 16 ફેબ્રુઆરી 2005થી. ક્યોટો પ્રોટોકોલનો ઉદ્દેશ્ય શું હતો? તો ક્યોટો પ્રોટોકોલનો ઉદ્દેશ્ય વૈશ્વિક તાપમાનમાં ઘટાડો કરવા માટે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઓછું કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 6 ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, કે જેમાં એક છે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી છે મિથેન, ત્યાર પછી છે ક્લોરોફ્લોરોકાર્બન, ત્યાર પછી હાઇડ્રોફ્લોરોકાર્બન, ત્યાર પછી સલ્ફર હેક્ઝાક્લોરાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. આ 6 ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન ઘટાડવા માટે બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. તો મિત્રો આ 6 વાયુઓના નામ ખાસ યાદ રાખી લેજો, કારણ કે અગાઉની ભરતીમાં પણ વિધાનો સ્વરૂપે આ વાયુઓનો પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે કે નીચેનામાંથી કયા વાયુનો ઉપયોગ ઘટાડવાનું ક્યોટો પ્રોટોકોલમાં નક્કી કરવામાં આવ્યું હતું. આવી રીતના એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને તેમાં 5 વાયુઓના નામ આપેલા હતા અને સાચો જવાબ 5 વાયુ આવતા હતા. 6ની જગ્યાએ 5 વાયુઓ ઓપ્શનમાં આપેલા હતા અને 5 આવતા હતા. એટલે મિત્રો ખાસ કરીને આ 6 વાયુઓના નામ ખાસ યાદ રાખજો. ક્યોટો પ્રોટોકોલ આવે એટલે તમને આ 6 વાયુઓના નામ યાદ રહેવા જ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન, સલ્ફર હેક્ઝાક્લોરાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ. આ 6 વાયુઓનું ઉત્સર્જન ઘટાડવાનું ક્યોટો પ્રોટોકોલમાં નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર પછી છે મિનામાટા સંમેલન. આ સંમેલન ક્યાં યોજાયું હતું? તો જાપાનના મિનામાટા શહેરમાં યોજાયું હતું. ક્યારે યોજાયું હતું? વર્ષ 2013માં. આ સંમેલનનું નામ જાપાનના એક શહેર મિનામાટાના નામ પરથી જ રાખવામાં આવ્યું છે. તો મિત્રો જાપાનનું મિનામાટા નામનું એક શહેર છે, ત્યાં પારાની એક ઝેરીલી અસર થઈ અને એ અસરના કારણે તે મિનામાટા શહેરના જે લોકો છે એમાં એક પારાની અસરને લીધે રોગ થયો. એ રોગને પણ મિનામાટા જ નામ આપવામાં આવ્યું છે. તો પારાની જે ઝેરીલી અસર હતી તેના કારણે જે રોગ થયો, મિનામાટા નામનો રોગ થયો, તે રોગને રોકવા માટે અને પારાનો જે વપરાશ છે એને કંટ્રોલ કરવા માટે અને પારાનો નિકાલ સુનિશ્ચિત કરવા માટે એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને આપણે મિનામાટા સંમેલન કહીએ છીએ. મિનામાટા સંમેલનનો ઉદ્દેશ્ય શું હતો? તો જાપાનના મિનામાટા શહેરમાં માનવજાત પર પારાની વ્યાપક ઝેરીલી અસર થઈ, જેના કારણે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનને 10 ઓક્ટોબર 2013માં અપનાવવામાં આવ્યું હતું અને 2017માં તેને અમલમાં આવ્યું છે. તો મિત્રો આમાં પણ એક ખાસ યાદ રાખજો કે આ સંમેલન જે છે એને 2013માં અપનાવવામાં આવ્યું હતું, જ્યારે 2017માં તે અમલમાં આવ્યું છે. આ સંમેલન માટે જવાબદાર સંસ્થા UNDP એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ સંસ્થા આ સંમેલન માટે જવાબદાર છે. એટલે કે આ સંમેલનનું આયોજન કરનાર સંસ્થા કઈ હતી? UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. આ સંમેલન પારાનો સુરક્ષિત સંગ્રહ, પારાનો નિકાલ અને પારાથી દૂષિત સ્થળોના વ્યવસ્થાપનથી પારાની પુરવઠા અને વ્યાપાર પર દેખરેખ રાખે છે. તો મિત્રો આ સંમેલન જે છે એ પારાનો સંગ્રહ કરવો, પારાનો નિકાલ કરવો, પારાથી જે સ્થળો દૂષિત થયા છે એની વ્યવસ્થા કરવી, આ બધું જ કામગીરી કોણ કરે છે? તો આ સંમેલન દ્વારા કરવામાં આવે છે. તેમજ પારાના સમગ્ર જીવનચક્ર એટલે કે ઉત્પાદનથી લઈ તેના નિકાલને લગતી જોગવાઈઓ સામેલ છે, કે જેમાં પારાનો ઉપયોગ, મુક્તિ એટલે કે પારાનો નિકાલ અને પારાથી બનતા વિવિધ ઉત્પાદનો, પ્રક્રિયાઓ અને ઉદ્યોગમાં નિયંત્રણો અને ઘટાડાનો સમાવેશ થાય છે. તો મિત્રો આ સંમેલનમાં શું નક્કી કરવામાં આવ્યું? તો કે પારાનો સુરક્ષિત સંગ્રહ કરવો, સુરક્ષિત જગ્યાએ પારાનો સંગ્રહ કરવો, પારાનો યોગ્ય નિકાલ કરવો અને પારાથી જે દૂષિત સ્થળો થયા હોય તેનું વ્યવસ્થાપન કરવું. પછી પારાના ઉપયોગને લઈને વ્યવસ્થા કરવી, પારાથી બનતા વિવિધ ઉત્પાદનો છે એની પ્રક્રિયાઓ છે તેનું પર નિયંત્રણ રાખવું અને ઉદ્યોગોમાં જે પારાનો ઉપયોગ થાય છે તેમાં નિયંત્રણ રાખવું અને તેમાં વપરાશમાં ઘટાડો કરવો. આ બધો જ જે છે જવાબદારી જે છે તે આ સંમેલનમાં નક્કી કરવામાં આવી. પારાથી બનતા ઉત્પાદનોમાં ચોક્કસ પ્રકારની બેટરી, કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ, રિલે, સાબુ અને સૌંદર્ય પ્રસાધનો, થર્મોમીટર, બ્લડ પ્રેશરના ઉપકરણો તેમજ પારાના મિશ્રણનો ઉપયોગ કરતા ડેન્ટલ ફિલિંગ પણ આ કન્વેન્શન હેઠળ નિયંત્રિત થાય છે અને તેમના ઉપયોગ તબક્કાવાર રીતે બંધ કરવો જોઈએ.
તો મિત્રો આ કન્વેન્શનમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બેટરી છે, ફ્લોરોસન્ટ લેમ્પ છે, સાબુ અને સૌંદર્ય પ્રસાધનો છે, થર્મોમીટર છે વગેરેમાં જે પારાનો ઉપયોગ કરવામાં આવે છે એ પારાનો ઉપયોગ હવે ધીમે ધીમે ઓછો કરતો જવાનો છે અને તેને આ કન્વેન્શન હેઠળ તેને નિયંત્રિત કરવામાં, એટલે કે જે આ વસ્તુઓમાં પારાનો ઉપયોગ થતો હતો હવે તે ઉપયોગ કરવા માટે તેને આ સંસ્થાની મંજૂરી લેવી પડે. માની લો કે કોઈ થર્મોમીટર હોય કે ફ્લોરોસન્ટ લેમ્પમાં પારાનો ઉપયોગ કરવો હોય તો પહેલાં તેઓ એમની રીતે ઉપયોગ કરતા હતા, પરંતુ હવે ક્યાંય પણ પારાનો ઉપયોગ કરવો હોય તો તેમને આ સંસ્થા એટલે કે UNDPની મંજૂરી લઈ અને પારાનો ઉપયોગ કરવો જોઈશે. પરંતુ ભારત સરકારને વર્ષ 2025 સુધી પારાના ઉપયોગ માટેની છૂટછાટ આપવામાં આવેલી છે. તો મિત્રો ભારત સરકારને વર્ષ 2025 એટલે કે આ છેલ્લું વર્ષ છે, ડિસેમ્બર 2025 સુધી પારાના ઉપયોગ જેમ ભારત સરકારને યોગ્ય લાગે એવી રીતના પારાનો ઉપયોગ કરી શકે, પરંતુ 2025 પછી ભારત સરકારને પણ કોઈપણ વસ્તુમાં પારાનો ઉપયોગ કરવો છે તો આ સંસ્થાની મંજૂરી લેવી પડશે. ત્યાર પછી છે બોન સંમેલન અથવા તો CMS કન્વેન્શન. હવે CMSનું પૂરું નામ શું છે તો કે કન્વેન્શન ઓન ધી કન્ઝર્વેશન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. ગુજરાતીમાં કેવું હોય તો વન્ય પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ પર સંમેલન. તો મિત્રો તમને CMSનું પૂરું નામ કદાચ તમને યાદ ના રહે અને ટૂંકમાં યાદ રાખવું હોય તો CMS મતલબ કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ, એટલું તમે યાદ રાખશો તો પણ તમને ચાલશે, કન્વેન્શન ઓન માઇગ્રેટરી સ્પીસીસ. આ સંમેલન ક્યાં યોજાયું હતું તો જર્મનીના બોન ખાતે યોજાયું હતું. ક્યારે યોજાયું હતું? 1979માં. 1979માં આ સંમેલન યોજાયું હતું, પરંતુ 1983માં અમલમાં આવ્યું હતું. વન્યજીવોના સ્થળાંતર કરતી પ્રજાતિઓના સંરક્ષણ અને તેમના રહેઠાણોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા વિવિધ દેશો દ્વારા 1979માં જર્મનીના બોન ખાતે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા કે જેને આપણે CMS કન્વેન્શન એટલે કે સ્થળાંતરિત પ્રજાતિઓના સંરક્ષણ પરનું સંમેલન અથવા તો બોન સંમેલન કહીએ છીએ. તેનો ઉદ્દેશ્ય જમીન પરના પ્રાણીઓ, જળચર પ્રાણીઓ અને પક્ષીઓની સ્થળાંતર કરતી પ્રજાતિઓના સંરક્ષણ અને તેમના રહેઠાણને બચાવવાનો છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે સ્થળાંતર કરતા પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય તેમની સુરક્ષા કરવી અને સાથે સાથે તેમના રહેઠાણની પણ સુરક્ષા કરવી. આપણે જાણીએ છીએ કે ભારતમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થાય એટલે ફરી પાછા એમના વતનમાં જતા રહે છે. તો આવા કેટલાક પક્ષીઓ છે અને કેટલાક પ્રાણીઓ પણ છે કે જે તેમને અનુકૂળ વાતાવરણ હોય ત્યાં સ્થળાંતર કરે છે અને ફરી પાછા અમુક સમય બાદ ફરી પાછા પોતાના વતનમાં ચાલ્યા જાય છે. તો આવા પક્ષીઓ કે પશુઓ હોય તેમની સુરક્ષા કરવી અને સાથે સાથે તેમના રહેઠાણની પણ, માની લો કે યાયાવર પક્ષીઓ ભારતના નળ સરોવરમાં આવે છે તો એ પક્ષીઓનું પણ રક્ષણ કરવું અને સાથે સાથે એ જે જગ્યા છે, સ્થળ છે, એમનું રહેઠાણ છે એમનું પણ રક્ષણ કરવું, એ આ સંસ્થામાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થા સ્થળાંતર કરતી પ્રજાતિઓની વિશાળ વિવિધતાને આવરી લે છે કે જેમાં ભૂમિ સસ્તન પ્રાણીઓ, દરિયાઈ સસ્તન પ્રાણીઓ અને ચામાચીડિયા, પક્ષીઓ, માછલી, સરીસૃપ અને જંતુઓનો સમાવેશ થાય છે. તો વિવિધ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ આમાં થાય છે કે જેમાં પક્ષીઓની 320 પ્રજાતિઓ છે, ચામાચીડિયાની 52 પ્રજાતિ છે, શાર્કની 7 પ્રજાતિઓ છે, દરિયાઈ કાચબાની 6 પ્રજાતિઓ વગેરે મુખ્ય છે. તો આ સંસ્થા આવી પ્રજાતિઓનું પણ રક્ષણ કરે છે અને સાથે સાથે તેમના રહેઠાણનું પણ રક્ષણ કરે છે. ત્યાર પછી છે વોશિંગ્ટન કન્વેન્શન કે જેને આપણે ટૂંકમાં સાઇટ્સ તરીકે ઓળખીએ છીએ. સાઇટ્સનું પૂરું નામ છે ધ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફુઆના એન્ડ ફ્લોરા, જેને ગુજરાતીમાં વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની નાશપ્રાય પ્રજાતિમાં આંતરરાષ્ટ્રીય વેપાર સંમેલન તરીકે ઓળખવામાં આવે છે. તેની સ્થાપના 3 માર્ચ 1973ના રોજ થઈ હતી, પરંતુ લાગુ 1 જુલાઈ 1975થી થયો હતો. તો મિત્રો એની સ્થાપના 1973માં થઈ હતી, પરંતુ લાગુ 1975થી કરવામાં આવ્યું હતું. આ સંસ્થાનું મુખ્યાલય છે સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આવેલું છે. સાઇટ્સનું જે મુખ્યાલય છે તે ક્યાં આવેલું છે? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, વોશિંગ્ટન કન્વેન્શન નામ છે પરંતુ એનું મુખ્યાલય જીનીવા ખાતે આવેલું છે.
આ સંસ્થાનો ઉદ્દેશ્ય શું છે? તો આ સરકારો વચ્ચેનો એક આંતરરાષ્ટ્રીય કરાર છે કે જેનો હેતુ જંગલી પ્રાણીઓ અને છોડનો આંતરરાષ્ટ્રીય વેપાર અને તેમના અસ્તિત્વ ઉપર કોઈ જોખમ ના બને તે જોવાનો છે. તો મિત્રો, સાઇટ્સ એટલે કે વોશિંગ્ટન કન્વેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આપણે પુષ્પા પિક્ચર લગભગ બધાએ જોયેલું જ હશે. તો પુષ્પા પિક્ચરમાં જે લાલ ચંદનની જે સ્મગલિંગ થાય છે એ સ્મગલિંગ રોકવા માટેની જે સંસ્થા છે એને આપણે સાઇટ્સ કહીએ છીએ. આ સાઇટ્સને અંતર્ગત આવે છે કે આંતરરાષ્ટ્રીય કોઈ પણ સ્મગલિંગ થતી હોય, કોઈ પણ છોડ હોય, અથવા તો આપણે સમાચારમાં અવારનવાર જોઈએ છીએ કે જે ઓલા કાચબા આવે છે, સ્ટાર કાચબા આવે છે, સ્ટાર કાચબાનો વેપાર થાય છે. ઘણી જગ્યાએ આંધળી ચાકરણ કરીને જે એક સાપ આવે છે એમનો પણ વેપાર થાય છે. તો આ જે પશુઓ છે અથવા તો પ્રાણીઓ છે અથવા તો કોઈ પણ છોડ છે એનો જે વેપાર થાય છે, ઇનલીગલ વેપાર જે થાય છે એ રોકવાનું કામ સાઇટ્સનું છે. સાઇટ્સ જે છે એ અલગ અલગ દેશો વચ્ચેનો એક આંતરરાષ્ટ્રીય કરાર છે. અલગ અલગ દેશોની સરકારો વચ્ચે એક કરાર થયેલો છે. દાખલા તરીકે ભારતમાંથી જે લાલ ચંદનનું સ્મગલિંગ બીજા દેશમાં થતું હોય તો જે તે દેશને ખ્યાલ આવે કે ભાઈ ભારતમાંથી લાલ ચંદનનું સ્મગલિંગ આ દેશમાં થાય છે, તો એ માહિતી આપશે ભારત સરકારને અને ભારત સરકાર એના ઉપર પગલાં લે અને આ જે લાલ ચંદનનું સ્મગલિંગ થતું હોય તે રોકે. તો આ જે સાઇટ્સ છે એ એક સંસ્થા નથી આમ તો, પરંતુ એક કરાર છે. અલગ અલગ દેશો વચ્ચેનો એક કરાર છે કે જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ સ્મગલિંગ ના કરવું. કોઈ પણ છોડ હોય અથવા તો પ્રાણીઓ હોય કે પશુઓ હોય, જંગલી પ્રાણીઓ કોઈ પણ હોય, એનું સ્મગલિંગ અટકે એ અટકાવવા માટેનો એક આંતરરાષ્ટ્રીય કરાર છે. સાઇટ્સને વોશિંગ્ટન કન્વેન્શન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનું સંચાલન UNEP દ્વારા કરવામાં આવે છે. UNEP એટલે કે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. તો મિત્રો, આ હતા અગત્યના પર્યાવરણીય સંમેલનો અને પર્યાવરણીય સંગઠનો કે જેમાંથી અવારનવાર પ્રશ્નો પૂછાય છે. તો તમારે અલગ અલગ બુકમાં શોધવા ન પડે તેના માટે આપણે થઈને 2 ભાગમાં આ વિડીયો બનાવેલો છે કે જેથી તમને અગત્યના પર્યાવરણીય સંમેલનો અને સંગઠનો વિશે માહિતી મળી રહે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. જય માતાજી.